હવે આપણા ઢોકળા સારી રીતે કટ થઈ ગયા છે। એમાં બધો મસાલો, ચટણી, હળદર, મીઠું, થોડીક ખાંડ એવી નાખીને રાખી દીધું છે। હવે તેલ ગરમ મૂકું છું કઢાઈ ઉપર। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। એમાં રાઈ, જીરું અને તલ, સફેદ તલ નાખશું વઘાર માટે। સૂકા મરચાં નાખી શકાય, અત્યારે મારી પાસે નથી તો હું લીલા મરચાં જ નાખું છું। અને લીમડો ફ્રાય થાય। હવે આપણે એમાં ઢોકળા નાખી દઈશું, સરસ રીતે હલાવો। ઢોકળાનો સારી રીતે વઘાર થઈ જાય થોડીક વાર એને આવી રીતના ફેરવતા રહેવું ધીમા ગેસે। અને ઉપરથી ઝીણું ટોપડું છીણેલું અને કોથમીર નાખીને તમે ચા સાથે પીરસી શકો છો।